મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એએમસીના દાવાની પોલ ખુલી ગઈ છે। મોટા મોટા દાવાઓ એએમસી કરે છે, પણ શિયાળામાં શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું, પણ આ દિવસોમાં પણ સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી છે। અમદાવાદમાં મોટા મોટા દાવાઓ કરે છે એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરંતુ શિયાળાના દિવસોમાં જ ઘોર અંધકાર વખતે પણ સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી રહી છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માત બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી તરફથી અમદાવાદ શહેરમાં આવેલા સ્ટ્રીટ પોલના તમામ થાંભલા કાર્યરત કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને તે ઘટનાને 1 વર્ષથી વધુનો સમય થયો છે, પરંતુ અમદાવાદ શહેરમાં હજી પણ સ્થિતિ કયા પ્રકારની છે તેનું રિયાલિટી ચેક કરવા હાલ એબીપી અસ્મિતા પહોંચ્યું છે અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર। પ્રેરણાતીર્થ દેરાસરથી આ માર્ગ આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદનો જોધપુર 4 રસ્તા ખાતે જતો માર્ગ છે અને અહીંયા આગળના દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતના સ્ટ્રીટ લાઇટ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે, 1 કે 2 નહીં પરંતુ 10થી વધુ સ્ટ્રીટ લાઇટો છે તે અહીંયા આગળ બંધ હાલતમાં છે અને ન માત્ર આ એક વિસ્તારમાં પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં આગળ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં જે સ્ટ્રીટ લાઇટ છે જે બંધ હાલતમાં છે। પાયાની સુવિધામાં ગણતરી કરવામાં આવતી હોય છે સ્ટ્રીટ લાઇટોની, પરંતુ આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના મુખ્ય માર્ગોના, જ્યાં આગળ વાહન ચાલકોએ પોતાની હેડલાઇટના ભરોસે આ વાહનો છે તે અહીંયા આગળથી પસાર કરવા પડી રહ્યા છે। પાછળના દ્રશ્યો પણ અમારા કેમેરામેન અજય આપણે બતાવશે। જે રીતના પ્રેરણાતીર્થ દેરાસર તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આગળ પણ સ્ટ્રીટ લાઇટના પોલ બંધ હાલતમાં છે। એડવર્ટાઇઝ એજન્સી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ છે અને તેની એલઈડી છે તેના વડે આ રોડ ઉપર થોડી ઘણી લાઇટો જોવા મળી રહી છે। આ સિવાય મોટાભાગના જે રોડ છે, મોટાભાગનો જે રોડનો હિસ્સો છે ત્યાં આગળ આ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે। આ જ કારણે અમદાવાદ શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ અકસ્માતની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે અને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસને સમગ્ર મામલે ગંભીર થવાની આવશ્યકતા છે, કારણ કે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે વાહન ચાલકો છે તે પોતાના વાહનો માત્ર ને માત્ર પોતાના હેડલાઇટના ભરોસે ચલાવી રહ્યા છે અને તેવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકાનો લાઇટ ખાતું છે તેણે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરવી જોઈએ। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના રિયાલિટી ચેકમાં હાલ એબીપી અસ્મિતા પહોંચ્યું છે વસ્ત્રાપુરથી ડ્રાઇવિંગ જવાના રોડ ઉપર અને અહીંયા આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, જે આખો જે માર્ગ જઈ રહ્યો છે તે તમામ સ્ટ્રીટ પોલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે શિયાળાની ઋતુ જેમાં ચોરીના કિસ્સા વધતા હોય છે અને તેની સાથે રોડ રાતના સમયે ખાલીખમ હોવાના કારણે અકસ્માતની પણ સંખ્યા હોય છે, તેમાં વધારો થતો હોય છે। આવા સંજોગોમાં સ્ટ્રીટ લાઇટના પોલ અમદાવાદ શહેરમાં છેલ્લા અનેક સમયથી બંધ હાલતમાં છે। સમયાંતરે લાઇટ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરાવવા છતાં પણ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। 2 પોલ અત્યારે જોઈ શકાય છે જે સંપૂર્ણ રીતે બંધ હાલતમાં છે અને અહીંયા આગળ પણ વાહન ચાલકો છે તે પોતાના સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે હેડલાઇટના ભરોસે અત્યારે પસાર થઈ રહ્યા છે। પાછળના દ્રશ્યો આપણે બતાવીશું, જ્યાં આગળ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં આ સ્ટ્રીટ લાઇટ છે તે બંધ હોવાના કારણે અકસ્માત થવાની જે શક્યતાઓ છે તેમાં વધારો થઈ શકે તેમ છે। આ અગાઉ એબીપી અસ્મિતાએ અમદાવાદના જોધપુર વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું અને અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ અમદાવાદના વસ્ત્રાપુર બોડકદેવ વોર્ડમાં, કે જ્યાં આગળ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં કતારબંધ લગભગ 7 થી 8 જેટલા પોલ છે તે સંપૂર્ણ રીતે બંધ હાલતમાં છે અને અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ એટલા માટે ઊભા થાય છે કારણ કે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 થી 1.5 વર્ષમાં જે રીતના અકસ્માતની સંખ્યા વધી છે અને તેમાં પણ ખાસ રાત્રિના સમયે અકસ્માતોની સંખ્યા વધી છે, જેની પાછળ એક કારણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનું પણ સામે આવ્યું હતું અને તેને જોતા સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આદેશ અપાયા હતા, પરંતુ આદેશ માત્ર કમિટી પૂરતા રહી ગયા હોય તે પ્રકારનો ઘાટ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।